નમસ્તે કિસાન મિત્રો, મારું નામ છે સુનિલ અને હું આજે ઉમરેઠ તાલુકાના થામણા ગામે આવ્યો છું અને ત્યાં સિજન્ટા કંપનીની નવી વેરાયટી રોયલ સિમલા લાગેલી છે. ખેડૂતનું નામ છે ભાવિનભાઈ પટેલ અને એમણે સિજન્ટા કંપનીની રોયલ સિમલા વેરાયટી લગાવેલી છે. તો આજે આપણે એમના ખેતરની માહિતી લેશું. તો અહીં તમે જોઈ શકો છો, આ છે રોયલ સિમલાનો પ્લોટ અને ખાસ એમની વાત કરીએ તો આ વેરાયટીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફ્રૂટની ક્વોલિટી. તમે અહીં જોઈ શકો છો 4 લોબ્સ અને સ્ક્વેર બ્લોકી ફ્રૂટ છે અને 99% સ્ક્વેર બ્લોકી ફ્રૂટ આવે છે. ફ્રૂટ સેટિંગની વાત કરીએ તમે અહીં જોઈ શકો છો 3-3, 4-4 ફ્રૂટનું સેટિંગ થયેલું છે વેરાયટીની અંદર અને કન્ટિન્યુ એની અંદર ઉપર સુધી ફ્રૂટનું સેટિંગ છે. ઇન્ટરનોડલ ડિસ્ટન્સ ખૂબ જ સારું છે. વેરાયટીની અંદર વેરાયટીનું વજન એટલે કે ફ્રૂટનું વજનય સારો છે. પેટીની અંદર આરામથી 26-27 કિલો માલ બેસી જાય છે અને ઉપર સુધી હજી એમનું ફ્રૂટિંગ પણ ચાલુ છે. અને આ વેરાયટી લગભગ આપણા ઓડ ઉમરેઠની અંદર ઘણા બધા ફાર્મરોએ કરેલી છે અને ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે. કોઈ પણ ખેડૂતે આ વેરાયટીને જોવી હોય તો મારો સંપર્ક કરી શકે છે. અને ખાસ કરીને તમને અહીં કોઈ CLCV વાળા કે વાયરસવાળા પ્લાન્ટ જોવા નહીં મળે. વેરાયટીનો ગ્રોથ સારો છે, પાનની થિકનેસ પણ સારી છે, જેના કારણે સકિંગ પેસ્ટનો એટેક પણ આ વેરાયટીની અંદર ખૂબ જ ઓછો છે. તો ખાસ કરીને હું ખેડૂતને ભલામણ કરું કે ફ્રૂટની ક્વોલિટી અને યુનિફોર્મિટી અને ક્રોપનું પરફોર્મન્સ જોતાં આ જાન્યુઆરી મહિનો ચાલે છે તો આગળ પણ આ વેરાયટીને આપણે પ્રમોટ કરીએ છીએ. તો ખાસ કરીને આ વેરાયટી લગાવે તો ખેડૂતને માર્કેટની અંદર રેટ પણ સારા મળે સ્ક્વેર બ્લોકી હોવાના કારણે. તો આવનારી સિઝનમાં સિજન્ટા કંપનીની રોયલ સિમલા વેરાયટી લગાવો અને સારું ઉત્પાદન લો. આભાર.